તો યાત્રાધામ દ્વારકાની ગોમતી નદીમાં ફરી બેદરકારી સામે આવી છે। પ્રતિબંધ હોવા છતાં કેટલાક શ્રદ્ધાળુઓ જીવના જોખમે પાણી નજીક પહોંચ્યા હતા। અરબ સાગરના ભયંકર કરંટની અસરને કારણે ગોમતી નદીમાં પણ તેજ પ્રવાહ જોવા મળ્યો। પાણી નજીક પહોંચતા જ એક આધેડને જોરદાર મોજાએ ખેંચી લીધો। તેમને બચાવવા દોડેલ યુવાન પણ પ્રવાહમાં ફસાયા હતા। ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ। ગોમતી ઘાટ પર હાજર લોકોએ માનવ સાંકળ અને દોરીની મદદથી બંનેને મહા મુસીબતે બહાર કાઢ્યા। તંત્રએ શ્રદ્ધાળુઓને પાણીથી દૂર રહેવા અને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ ન કરવા માટે અપીલ કરી છે। દ્વારકામાં ગોમતી નદીના કિનારે વધુ બેદરકારી સામે આવી છે। તંત્રએ શ્રદ્ધાળુઓને પાણીથી દૂર રહેવા અને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ ન કરવા માટે અપીલ કરી છે। પ્રતિબંધ હોવા છતાં કેટલાક શ્રદ્ધાળુઓ જીવના જોખમે પાણી નજીક પહોંચ્યા હતા। અરબ સાગરના ભયંકર કરંટની અસર ગોમતી નદીમાં પણ જોવા મળી છે। ગોમતી નદીમાં તેજ પ્રવાહ જોવા મળ્યો છે।